જીવનમાં હાસ્યને શોધવા જવું પડતું નથી. આપણી રોજબરોજની જિંદગીના પ્રસંગોમાં જ હાસ્ય મળી રહે છે અને કોઈક સમય ટ્રેજેડી પણ ઊભી થાય છે. અમુક હાસ્ય રમૂજી વાતોમાં કદાચ સંપૂર્ણપણે સત્યતા ના પણ હોય, પરંતુ આ વાત આપણી રોજિંદી લાઈફમાં બનતી જ હોય છે. આવી એક રમૂજી હાસ્યભરી વાત દ્રષ્ટાંત તરીકે સમજીએ તો, એક કાકા અને કાકીને પરદેશ ફરવા જવાની બહુ જ ઈચ્છા થઈ. તેઓએ લોકોના સહકારથી પાસપોર્ટ પણ બનાવી લીધા. ફોરેન જવાના, વિદેશ જવાના વિઝા પણ એમની ઈચ્છાને માન આપી ઈશ્વર કૃપાથી મંજૂર થઈ ગયા. ટિકિટ પણ ફ્લાઇટની બુક કરી લીધી. હૈયામાં અનહદ આનંદની હેલી સાથે કાકા અને કાકી એરપોર્ટ તમામ સામાન સંભાળીને સાથે લીધેલ અને પહોંચી ગયા. બાદમાં અચાનક કાકી બોલ્યા, હું તમને કહેવાનું તો ભૂલી ગઈ કે આપણે ફ્રીજ પણ સાથે લેવાનું હતું. કાકાએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ? એ ન લઈ જવાય હોય ફ્લાઇટમાં? કોઈ લઈ ન જવા દે? તારી કાકીએ જવાબ આપ્યો, તમે કીધું હતું ને કે આ પાસપોર્ટ સાચવીને રાખજો, એટલે મેં ફ્રીજમાં બંનેના પાસપોર્ટ બગડી ન જાય એટલે સાચવીને રાખેલા છે. હવે છેલ્લી ઘડીએ કોઈ શક્યતા જ નહોતી કે પાસપોર્ટ એરપોર્ટ ઉપર કોઈ પહોંચાડી શકે. આ રમૂજી દ્રષ્ટાંત છે, પણ ખરેખર આપણા બધાના જીવનમાં આવું બને જ છે કે જે બહુ જ સાચવવાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ સાચવીને એવી અંદર ઘરમાં મૂકી દઈએ છીએ કે જ્યારે તેની જરૂર પડે ત્યારે તે આપણને જડતી જ નથી, મળતી જ નથી.